છેલ્લા કેટલાય સમયથી જામનગર એ ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યું અને જામનગરની એ બધી જ ચર્ચાઓની વચ્ચે એક નામ પણ ખૂબ ચર્ચામાં રહ્યું. એ નામ હતું રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનું. સતત આવતા સમાચારો અને પરિમલ નથવાણી માટેની જે પોસ્ટ કરવામાં આવી હતી એના પછી એમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા અને 100 કરોડનો ડિફેમેશનનો કેસ કર્યો હતો. જેના ઉપર કેસ કર્યો અને કોર્ટે અત્યારે આદેશ આપી દીધો છે કે 48 કલાકની અંદર એ બધા જ વિડીયો અને સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ કરવામાં આવી છે એ બધી જ પોસ્ટ હટાવી દેવાની છે. છેલ્લા કેટલાય સમયથી આ બધા જ જે દાવા પરિમલ નથવાણી સામે કરવામાં આવી રહ્યા હતા એનો જવાબ અપેક્ષિત હતો. બધા જ એવું વિચારી રહ્યા હતા કે પરિમલ નથવાણી એનો જવાબ ક્યારે આપશે. પરિમલ નથવાણીએ જવાબ આપ્યો છે, પણ જવાબ કરતાં પણ વધારે એ કેસમાં શું થયું, એમણે જેના ઉપર કેસ કર્યો તેની સામે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ટ્વીટ કરી અને કહ્યું છે, પોસ્ટ કરી છે. ફેસબુક પોસ્ટ એમની જે છે એ આખી પોસ્ટમાં એમણે સમજાવ્યું છે કે જેણે એમના વિડીયોઝ મૂક્યા હતા કે જેને એ વિડીયો જે કહેવાય સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા જેમાં અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોય કે પછી ખોટા દાવા કરવામાં આવ્યા હોય, એ બધા સામે કોર્ટે એક્શન લીધા છે. જેમાં પત્રકારો પણ છે, એક્ટિવિસ્ટ પણ છે અને એ બધાના નામ સહિત એમણે એક પોસ્ટ કરી છે. પરિમલ નથવાણીએ જે પોસ્ટ કરી છે એ પ્રમાણે લખ્યું છે કે મારા દ્વારા દાખલ કરાયેલા ₹100 કરોડના માનહાનિના કેસમાં માનનીય કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 48 કલાકની અંદર મારા વિરોધની બધી માનહાનિ સામગ્રી જે છે એ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપી દીધો છે. મેં મારા વિશે ખોટી અને બદનક્ષી ભરી સામગ્રી ફેલાવવા બદલ સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ, બન્ની ઉર્ફ ભાવિન ગજેરા સામે ₹100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. એટલે પરિમલ નથવાણીએ જે લોકો સામે માનહાનિનો દાવો કર્યો હતો એ આ બધા જ છે, જેમાં સત્ય સમાચારના સંજય ચેતરિયા છે, ધ ગુજરાત રિપોર્ટના મયુર જાની, હિમાંશુ ભાયાણી છે, દિલીપ પટેલ અને બન્ની ગજેરા, ભાવિન ગજેરા છે. એમના બધાની ઉપર 100 કરોડનો ડિફેમેશનનો કેસ કરવામાં આવ્યો હતો અને એના પછી કોર્ટે તાત્કાલિક 48 કલાકની અંદર એ જેટલા પણ લોકોએ પોસ્ટ કરી છે કે વિડીયો બનાવ્યા છે એ બધા જ વિડીયો ઉતારી દેવા માટે કોર્ટે આદેશ આપી દીધો છે. નીચે એમણે લખ્યું છે કે શુક્રવારે માનનીય કોર્ટે સંડોવાયેલા આ તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે. કોર્ટ મારા વિરુદ્ધ કરવામાં આવેલી બધી બદનક્ષી ભરી પોસ્ટ તાત્કાલિક દૂર કરવા પર આદેશ આપ્યો છે, જેનાથી મને વચગાળાનું રક્ષણ મળ્યું છે. હું મારા પ્રામાણિકતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છું અને પાયા વિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા કે મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવા દઈશ નહીં. સત્ય માટે ઊભા રહેવા મને ટેકો આપનાર દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એટલે જે આખી પોસ્ટ કરી છે એમાં એ વ્યક્તિઓના નામ પણ લખ્યા છે, સાથે જે પ્લેટફોર્મ પર એ બધું જ ચડાવવામાં આવ્યું હતું એ પ્લેટફોર્મ જેણે વિડીયોઝ મૂક્યા છે જેમાં પરિમલ નથવાણીએ એવો દાવો કર્યો છે કે મારા સામે જે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા એ બધા જ પાયા વિહોણા હતા. હું કોર્ટમાં ગયો, મેં 100 કરોડનો ડિફેમેશનનો કેસ કર્યો અને કોર્ટે આ નિર્ણય લીધો છે. આગળ જતાં કોર્ટે જેને સમન્સ પાઠવ્યા છે, જે નોટિસ આપી છે, એમાં આગળ શું થાય છે જોવાનું રહ્યું. અત્યારે પરિમલ નથવાણી જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર હતા એમણે આ ટ્વીટ કરી, પોસ્ટ કરી અને પોતાનો જવાબ આપ્યો છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.